સૌને મારા સીતારામ. આ એક ખૂબ જ વાસ્તવિક વાત છે. અસત્ય અને સત્યનો ઇન્દ્રલોકમાં ભેટો થઈ ગયો. ત્યાં અસત્યએ સત્યને કહ્યું કે ભલે તમે સાચા હો, પણ વર્તમાન સમયમાં મારું જ ચાલે છે. હું કહું તે લોકો માને છે અને આવેગમાં લઉં છું. મારાથી લોકો ઉશ્કેરણીમાં આવી જાય છે અને લાગણીશીલ પણ થઈ જાય છે. એ મારી પાસે એટલું શક્તિશાળી શસ્ત્ર છે. હું લોકોને મારી રીતે વાળી શકું છું. આમ અસત્ય સત્યને કહે છે. હવે આપણે સાંભળો. તો સત્ય કહે કે તારી વાત બરોબર છે, પણ તું થોડા સમય માટે આ બધું કરી શકે છે, પણ તે સનાતન કે ચિરસ્થાયી નથી. હકીકત જ હોય છે. તો અસત્ય કહે પણ તમે પણ જુઓ છો ને કે આ પૃથ્વી ઉપર મને માનવાવાળા ઘણા છે, તો એ લોકો કોણ છે? તો સત્ય કહે એ લોકો ભ્રમિત છે, અજ્ઞાન છે અને એને ઉત્તેજનો અને ઉશ્કેરીઓ ખૂબ જ ગમે છે. તો અસત્ય કહે કે એ પ્રભુ મારે શું કરવું જોઈએ? તો સત્ય કહે તું કંઈ આમાં કરી શકે નહીં. લોકોને ભ્રમિત થવું ગમે છે અને તારું કાર્ય જે ભ્રમિત કરવાનું છે તેનાથી લોકોને મુક્ત કરવા જોઈએ. એ નિરાતે સત્ય અસત્યની વાત બહુ સરસ છે. સાંભળજો, મજા આવશે. સૌને મારા સીતારામ. સૌ લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.